નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને વસ્તુ આ ખબર હશે. વિદ્યાર્થીઓ, તમારા જે પૂર્વ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને ઘણા બધા ડાઉટ આવતા હતા કે સર જે અમે લોકોએ હવે ધોરણ 10 અંદર કેટલા સબ્જેક્ટની એક્ઝામ આપી શકીએ છીએ, કયા વિદ્યાર્થીઓ આપી શકીએ છીએ, હવે જે એનું સ્ટાન્ડર્ડ મેથ્સ છે એનું બેઝિક મેથ્સમાં આપી શકે છે કે નથી, પૂર્વ પરીક્ષાની સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. છેલ્લી ડેટ કઈ છે તમારી ફોર્મ ભરવાની એ બી તમે લોકોને મળી જશે. પરિપત્ર સાથે વાત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો જે આ પરિપત્ર જોઈ શકો છો એની અંદર તમે લોકોને સંપૂર્ણ જાણકારી જોવા મળી જશે વિદ્યાર્થીઓ. અને ઘણું બધું આ પરિપત્રમાં લખેલું બી છે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓનો ડાઉટ પહેલું જ આ હતું કે સર જે અમારું પૂર્વ પરીક્ષાનું છેલ્લી ડેટ ક્યાં છે, કેટલી છે, તો અમે લોકો ક્યાં સુધી ફોર્મ ભરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ અહીંયા જે તમે લોકો જોઈ શકો છો, જે તમારી પૂર્વ પરીક્ષાની જે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ 20/5/2025 રાત છે વિદ્યાર્થીઓ. તો તમે લોકો જોઈ શકો છો આજે 20 તારીખ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ. આજે ફટાફટ તમે લોકો જઈને ભરાવી લેજો. સવારમાં બી તમારું ફોર્મ ભરી જશે વિદ્યાર્થીઓ, એનું ટેન્શન ના લેતા વિદ્યાર્થીઓ તમે લોકો. અને વિદ્યાર્થીઓ આજે તમારી છેલ્લી તારીખ છે, તો તમે લોકો આ વસ્તુ ક્લિયર કરી લેજો કે જે તમે લોકો આજે ફોર્મ ભરાવશો તો તમારી જે એક્ઝામ બી 16 જૂનથી લઈને 20 જૂન આસપાસ તમારી એક્ઝામ યોજાવાળી છે. તો એની વચ્ચે જે તમારું પોતાનું એક્ઝામનું પ્રિપરેશન બી ફટાફટ કમ્પ્લીટ કરવાનું છે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓનો ડાઉટ આ આવતું હતું કે જે સર અમે લોકોએ કયા સબ્જેક્ટમાં પૂર્વ પરીક્ષા આપી શકીએ છીએ વિદ્યાર્થીઓ. તો તમે લોકો એકથી વધુ વિષયમાં ફેલ થયા છો અથવા તમે લોકોને માર્ક્સ સારા નથી આવ્યા, તો તમે લોકો બધા જ સબ્જેક્ટની પરીક્ષા આપી શકો છો. અને જે પુરુષ ભાઈઓ છે એમના માટે પૈસા છે, જેવી રીતે જેટલા સબ્જેક્ટની તમે લોકો પૂર્વ પરીક્ષા આપશો એવી રીતે. અને બહેનો માટે અને વિકલાંગ માટે તો એ લોકો માટે પૈસા નથી. અહીંયા જે આ તમે લોકો પોઈન્ટ્સમાં જોઈ શકો છો વિદ્યાર્થીઓ. બીજી વાત કે જે ધોરણ 10 વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ લઈને એક્ઝામ આપી હતી, હવે એ લોકોને જે બેઝિક મેથ્સની બી એક્ઝામ આપવી છે અથવા એ લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સમાં ફેલ થઈ ગયા છે તો બેઝિક માર્ક્સની એક્ઝામ આપવી છે, તો તમે લોકો આપી શકો છો વિદ્યાર્થીઓ. આ પોઈન્ટ બી એની અંદર કન્સિડર છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકો હવે જે એવું જોતા હોય કે મારા આમના આ જે રિઝલ્ટની અંદર ઓછા માર્ક્સ આવ્યા છે તો મારે હવે ઇમ્પ્રૂવ કરવા છે, તો તમે લોકો ઇમ્પ્રૂવ માટે બી ફરીથી બધા સબ્જેક્ટની ફરીથી એક્ઝામ આપી શકો છો. અને વિદ્યાર્થીઓ જેવી રીતે તમારા બંને રિઝલ્ટનું કમ્પેર કરવામાં આવશે. પહેલું જે તમારું બોર્ડ પરીક્ષા 2000 વાળું જે રિઝલ્ટ આવશે, પછી જે તમારું જૂન જુલાઈ વાળું એક્ઝામ આવશે, બંનેમાં કમ્પેરિઝન કરવામાં આવશે કે કયા રિઝલ્ટમાં તમારા સારા માર્ક્સ છે અને જે છેલ્લે તમારું એ રિઝલ્ટ આપવામાં આવશે વિદ્યાર્થીઓ. તો તમે લોકો એકવાર ફરીથી અટેમ્પ કરીને તમે લોકો ફરીથી પૂર્વ પરીક્ષા આપીને એકવાર વધારું માર્ક્સ કરી શકો છો તમારા માટે. અને વિદ્યાર્થીઓ તમારા માટે આ ઓપ્શન સૌથી બેસ્ટ અને મને તો બહુ સારું ડિસિઝન લાગ્યું જે ગુજરાત બોર્ડે લીધું છે, કેમ કે અમારા ટાઈમે ખાલી 1-2 સબ્જેક્ટનું જ અવેલેબલ રહેતું પૂર્વ પરીક્ષાનું. અને જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા હોય તો એ વિદ્યાર્થીઓનું તો એવું છે નહીં કે પૂર્વ પરીક્ષા આપીને ફરીથી ઇમ્પ્રૂવ કરી લેવાનું. અને તમારા માટે તો કેટલું સારું ડિસિઝન કાઢ્યું છે અને કેટલું જે તમારું એક ફાયદો થાય અથવા જે તમારી આગળ ફ્યુચરની અંદર તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થઈ જાય તો એવું ડિસિઝન લાવવું જેવું હતું. અને આ બહુ સારું ડિસિઝન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. અને આવી જ ઇન્ફોર્મેશન માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ તમે લોકોને આ જે પરિપત્ર વાંચવું છે આખું, તો આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈને મળી જશે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર જોઈ લેજો અને ત્યાં બી ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.